કન્યા કેળવણી મફત છે એવું આપણે લખીએ છીએ, પણ એ વસ્તુનો ભારપૂર્વક ઉલ્લેખ કરવો જોઈએ કે સરકાર બે મોઢાળી છે. કન્યા કેળવણી મફત ખરી, પણ ત્યાં કાળું કૂતરું ભણવા જવા ન માંગતું હોય એવી સ્કૂલોમાં, ટૂંકમાં સરકારી કરોડો રૂપિયાનું બજેટ ભોગવતા કોર્પોરેશનના નામે વાહવાહી કરતા નેતાઓ જેમ છાતી ઠોકીને એમ કે અમદાવાદનું 12,000 કરોડનું બજેટ છે, ડૂબી મરો, કારણ કે 12,000 કરોડના બજેટમાં તમારી પાસે દાખલો બેસાડી શકાય એવી એક પણ શાળા નથી દીક્ષિત. કે સરકાર જેને આપણે માય બાપ કહીએ છીએ, માય બાપનું ગુજરાતી શું છે? સરકાર माय बाप એટલે जिसका कोई नहीं होता है उसका खुदा होता है. જેનું કોઈ ન હોય, જેમ કે આ ભાવના નામની દીકરી તેના ફાધર રિક્ષા ચલાવીને ગુજરાત ચલાવતા હતા, એટલે એ ફી નથી ભરી શક્યા. તો પ્રિન્સિપાલથી માંડીને બધાએ દીકરીને ટોર્ચર કરી, તારા વડીલોને બોલાવી આવ, તારા માવતરને બોલાવી આવ. એ દીકરીએ પણ બિચારીએ કોશિશ કરીને કીધું ભાઈ પૈસાની સગવડ નથી એવું મારા મમ્મીએ કીધું છે, એટલે તમે થોડુંક જાળવા જાઓ. એટલે એની ભાષામાં જે કીધું હોય તે, પણ દીકરી 8-10 વર્ષની દીકરી શું વધારે કહી શકે? આ સ્કૂલના નીચ શાળા સંચાલકો, ભલે મને આજે એ શબ્દ બોલવો પડે, પરંતુ આ શાળા સંચાલકોના પાપે એક 8મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરી આપઘાત કરતી. FRC ફીઝ રેગ્યુલેટર કમિટી એની સરકારે રચના કરી. FRC અમદાવાદમાં વર્ષો પહેલા, અત્યારે FRC ક્યાં છે, કોડ કમિટી કોઈને કંઈ ખબર નથી. FRC ને તો આ લોકોએ નાથી લીધી. આપણે કેમ પેલી બહેને નાથી લે, બહુ કૂદકા મારતી હોય તેમ FRC ને તો આ બધા નાથી બેહી ગયા કે અમે કહીએ એમ FRC ડિસ્કો કરે. તો તમે જ્યારે ખાનગી શાળાની મંજૂરી આપો છો ત્યારે તમને ખબર છે કે આના ટ્રસ્ટીઓ જે છે એ બલીના બકરા ગોતશે. એને લેશ માત્ર કેળવણી આરે સંબંધ નથી, કેવળ કાવડિયા આરે સંબંધ છે, કેળવણી નહીં. તો કે દાનવીર કર્ણની ભૂમિ હતી સુરત, એ જગ્યા પર જ્યાંથી શિક્ષણ મંત્રી આવે છે પ્રફુલ્લ પાનસરિયા, ગૃહમંત્રી આવે છે હર્ષ સંઘવી, અને ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ આ પણ સુરતથી આવે છે. એક સુરતમાં નામ જ આદર્શ, પરંતુ કાંડ બિલકુલ વિરોધી. પ્રફુલ્લ પાનસરિયા હોય કે ભાઈ હર્ષ સંઘવી હોય, CR પાટીલ હોય કે કોઈ પણ હોય સાહેબ, આ બધા જ લોકો આજે આ સરકાર છે, એટલે ભૂતકાળમાં જે સરકાર હતી તે એના સમયમાં ઓછું હતું ને અત્યારે વધુ છે, એટલો જ ફેર છે. અને દરેકનો એક માત્ર એજન્ડા છે, મને મારો ટાઈમસર પગાર મળી જવો જોઈએ. સરકારને એમ છે કે મને એક ક્લાર્ક મળી જવો જોઈએ કે જે મતદાર યાદીનું પણ યાદી બનાવી દે, જે ઘરે ઘરે બાકી મેલેરિયાનું જે છે તો એના પણ પ્રગત વાતો બધી કરી આવે, પોલિયોના ટીપા લાગે તો પણ શિક્ષકો આપણને જોઈએ એટલા મળી લેવા જોઈએ. ચૂંટણી થાય તો બુથ મેનેજમેન્ટમાં પણ શિક્ષકોને બેસાડી શકાય. આ શિક્ષક છે ને એ સાર્વજનિક એવો છે, સૌનો છે, કોઈનો નથી. 1.5-2 વર્ષ પહેલા ઓલા આમ આદમી પાર્ટીના 4-5 જણા જીતી ગયા હતા ને સુરતથી, તો CR પાટીલે કીધું હતું કે સોનાની થાળીમાં લોખંડનો કિલ્લો છે. આ શબ્દ હતો. તો પાટીલ સાહેબને સુરતની સ્કૂલોમાં લોખંડના કિલ્લા નહીં દેખાતા હોય, કારણ કે આપણે બાકીનું નથી પૂછવું, રાજકોટનું નથી પૂછવું, રાજકોટ રૂપાણીનું, પણ સુરતની તો ખબર હોવી જોઈએ ને કે શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિ કેવી છે. કે સરકાર શિક્ષકો પાસેથી શિક્ષણનું કામ ઓછું અને શિક્ષણેતર કામ વધુ લે છે. જો કાલથી બાળકોને મતદાનની વ્યવસ્થા કરવામાં આવે કે 5મા ધોરણથી મતદાન કરી શકશે, તો હરામ બરોબર જવાની એક સમસ્યા ઊભી રહે તો મને કહેજો. હા, કોલેજોમાં જાય એવા રાજકારણના રંગે રંગી દે સાહેબ, આવ્યા ભેગા NSUમાં નાખી દે, ABVPમાં નાખી દે, એટલે ન્યાય એને ખબર છે કે અહીંથી સ્વાર્થ નીકળશે, તો ન્યાય આવ્યા ભેગા સીધા પાર્ટીનું પકડાવે. એટલે કેવા હોશિયાર છે, હરામ ખા બધા છે. પહેલા જમાનામાં આપણે એમ કહેતા હતા, કારણ કે માવડીઓ હતી, માવતર હતા, એ અબૂઝ કે અજ્ઞાન હતા, એટલે આપણે એમ કહેતા કે એક શિક્ષક તો માતાઓની ગરજ સારે. હવે સ્થિતિ પલટી ગઈ છે. હવે 100 માતાઓની ગરજ એક શિક્ષકે સારવી પડે એવી સ્થિતિ થઈ ગઈ. માતા તો ભણેલી છે, પણ શિક્ષકોમાં કઈ દમ નથી, કારણ કે અનેક પ્રકારની રાહતો સાથે શિક્ષકો કેવળ ને કેવળ સરકારી ચોકઠામાં ગોઠવાઈ જાય છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. આજે ચર્ચા એ કરવી છે કે જે દેશની અંદર શિક્ષા મફત હોવી જોઈએ એવો કાયદો એ કોંગ્રેસના શાસનમાં લાવવામાં આવ્યો હતો દીક્ષિત, કે ધોરણ 1 થી 7 જે પ્રાઇમરી એજ્યુકેશન છે એ મફત હોવું જોઈએ. આજકાલ શિક્ષણ એ શિક્ષણ નથી રહ્યું, શિક્ષણ એ વેપાર બની ગયો છે.
પૈસા છે તો ભણાશે, પૈસા નથી તો નહીં ભણાય. સારું ભણવું હશે તો એના પૈસા વધારે થશે, નીચું ભણવું હશે તો એના પૈસા ઓછા થશે. સાહેબ, શહેરોની અંદર આજે કરોડો રૂપિયાનું મનપાઓ પાસે બજેટ છે, પણ દીક્ષિત શરમજનક વાત એ છે કે એક પણ શહેર પાસે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, એક પણ શહેર એવી શાળા ન બતાવી શકશે દીક્ષિત કે અમારી શાળાએ તમામ જે ખાનગી શાળાઓ છે ને એના કરતાં અમારી મનપાની, એટલે કે ભાવનગર મ્યુનિસિપલની કે જામનગર મ્યુનિસિપલની કે સુરત મ્યુનિસિપલ કે અમદાવાદ મ્યુનિસિપલની શાળા એ સૌથી શ્રેષ્ઠ છે. આવો એક પણ દાખલો ગુજરાતમાં નથી. કરોડો રૂપિયાનું બજેટ ભોગવતા, કોર્પોરેશનના નામે વાહવાહી કરતા નેતાઓ જેમ છાતી ઠોકીને એમ કહે કે અમદાવાદનું 12,000 કરોડનું બજેટ છે, ડૂબી મરો, કારણ કે 12,000 કરોડના બજેટમાં તમારી પાસે દાખલો બેસાડી શકાય એવી એક પણ શાળા નથી દીક્ષિત. અને પૈસા ન હોય તો વિદ્યાર્થી સાથે વિજય રૂપાણી એક શબ્દ કહેતા કે બાળકોને સેડા લેવાના થોડા લાખ રૂપિયા હોય. યસ, સાચું કહેતા. વિજય રૂપાણી તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારના હતા, પરંતુ આજે કેવી ઘટના તો સુરતમાં ધોરણ 8 ની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાધો અને ફી નહીં ભરવાને લઈને વિદ્યાર્થીની સાથે જે વર્તન થયું, પરિવારજનોએ પણ શાળા પર આરોપ લગાવ્યા કે કેવા પ્રકારની સ્થિતિ કે તે સુરતની આદર્શ પબ્લિક સ્કૂલમાં જોવા મળી. કારણ કે મેં કહ્યું કે વિજય રૂપાણીના શબ્દો હતા કે સેડા લેવા માટેના લાખ રૂપિયા ન હોય, પરંતુ આ સ્કૂલના નીચ શાળા સંચાલકો, ભલે મને આજે એ શબ્દ બોલવો પડે, પરંતુ આ શાળા સંચાલકોના પાપે એક 8મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરી આપઘાત કરી ગઈ. તમે વિચાર તો કરો કેટલી ક્રૂર ઘટના હશે કે એ છોકરી સ્કૂલે જતી હતી, એના પરિવારજનો માટે સમહાવ ફી ભરવા માટેના પૈસા ન હતા, તો શાળા સંચાલકોએ શું કહ્યું કે ભાઈ તું બહાર ઊભી રહે, અને એ પણ ટોયલેટની પાસે ઊભી રહે. વારંવાર એવું વર્તન થયું. અને બાળકો કેટલા કોમળ સોફ્ટ હોય. તમારા ઘરમાં બાળકો હોય તો એ શાળા સંચાલક એના બાળકને એકવાર ઘરે બાથરૂમમાં 2 દી ઊભી રાખે ને તો ખબર પડે, પરંતુ કેવા પ્રકારનું વર્તન કર્યું. આજે આ પરિવારજનો આક્રંદમાં છે. અને કેવી જગ્યામાં તો કે દાનવીર કર્ણની ભૂમિ હતી સુરત, એ જગ્યા પર જ્યાંથી શિક્ષણ મંત્રી આવે છે પ્રફુલ્લ પાનસરિયા, ગૃહમંત્રી આવે છે હર્ષ સંઘવી, અને ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ આ પણ સુરતથી આવે છે. ને જ સુરતમાં નામ જ આદર્શ પરંતુ કાંડ બિલકુલ વિરોધી જગદીશ મહેતા આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, આપણે પોલિટિકલ ચર્ચા તો રોજ કરીએ છીએ, પરંતુ આ ઘટના, આ સ્થિતિ ગુજરાતમાં કે ફી ન હોય, બાથરૂમની બહાર ઊભી રાખવામાં આવે વિદ્યાર્થીનીને અને એ જીવની વહી જાય. સાહેબ જુઓ કિશનભાઈ, नसीब में लिखा परदेश तो वतन को क्या याद करना, और जहां नहीं कोई अपना वहां फरियाद क्या करना. આ સ્થિતિ અત્યારે ગુજરાતની છે. બિલકુલ. એ પછી શિક્ષણની હોય કે સલામતીની હોય. જો તમારા ક્યાંય છેડા અડે તો તમે નિરપરાધ છો, એટલે કે નિર્દોષ છો, અને તમે કોમન મેન છો, તો તમારાથી મોટો કોઈ આરોપી નથી. યસ. સુરતની આ દીકરી, ભાવના નામની દીકરી, જેણે ગળા ફાંસો ખાઈ લીધો, 8મા ધોરણની દીકરી, તમે વિચાર કરો, 8 ને 5 13 વર્ષની દીકરીને કેવું માથું લાગી આવ્યું હશે. અને એની ક્રૂરતાની ચરમસીમા કોણે આચરી છે? શૈક્ષણિક માફિયાઓએ. જુઓ, આપણે થોડું મિસગાઈડ થઈ રહ્યું છે, આપણી ભાષામાં કહું તો મીડિયાની ભાષામાં, કે કન્યા કેળવણી મફત છે એવું આપણે લખીએ છીએ, પણ એ વસ્તુનો ભારપૂર્વક ઉલ્લેખ કરવો જોઈએ કે સરકાર બે મોઢાળી છે. કન્યા કેળવણી મફત ખરી, પણ ક્યાં? જ્યાં કાળું કૂતરું ભણવા જવા ન માંગતું હોય એવી સ્કૂલોમાં, ટૂંકમાં સરકારી. તમે શું ધર્મશાળામાં તમારે રહેવું હોય તો એસી ની માગણી કરાય નહીં, એ તો એના ભાવમાં જ હાલે. એમ સરકારમાં ખબર નહીં કેમ ખાનગી શાળાઓને પણ શું કામ એવી મંજૂરી આપી દેવી જોઈએ કે તમને ફાવે એવા મોઢા ફાડીને તમે શિકાર કરજો. આ કન્યા કેળવણી, કન્યા ખાનગીમાં આવે તો કન્યા કેમ નથી રહેતી, અને સરકારીમાં આવે છે તો કેમ કેળવણી મફતની વાતો થાય છે? પ્રફુલ્લ પાનસરિયા હોય કે ભાઈ હર્ષ સંઘવી હોય, CR પાટીલ હોય કે કોઈ પણ હોય સાહેબ,
આ બધા જ લોકો આજે આ સરકાર છે એટલે ભૂતકાળમાં જે સરકાર હતી તે એના સમયમાં ઓછું હતું ને અત્યારે વધુ છે એટલો જ ફેર છે. બાકી કોઈ દૂધે ધોયેલા નથી. ભલા માણસ, તમે જો સરકારમાં હો તો તમે ખાનગી શાળામાં પણ એવી વ્યવસ્થા કેમ ન કરી શકો કે જેની આવક અમુક રૂપિયાથી ઓછી હોય એની ફી તમે આનાથી વધુ લઈ નહીં શકો. FRC ફીઝ રેગ્યુલેટર કમિટી એની સરકારે રચના કરી. એ એફઆરસી અમદાવાદમાં વર્ષો પહેલા, અત્યારે એફઆરસી ક્યાં છે, કોણ કમિટી, કોઈને કઈ ખબર નથી. એફઆરસી ને તો આ લોકોએ નાથી લીધી. આપણે કેમ પેલી બહેને નાથી લે, બહુ કૂદકા મારતી હોય તેમ એફઆરસી ને તો આ બધા નાથીને બેહી ગયા કે અમે કહીએ એમ એફઆરસી ડિસ્કો કરે. પણ બધા એકના એક છે સાહેબ. બાકી શું માનો છો સરકાર પાસે ક્ષમતા નથી એવું હોય? ના, એની પાસે દુનિયાભરની ક્ષમતા છે, પણ નથી કરવું. જો આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને કે ઓછું હોય એને તમે આપીને એની પૂરતી સંતુષ્ટિ કરાવી શકો, પણ જેને ઓછું લાગે એનું શું કરવું? એને તમે ગમે તેટલું આપો તો પણ દરિયાનું પાણી ખારું છે, એકેય ચકલું એમાંથી પોતાની પ્યાસ બુજાવી શકે નહીં. ઝરણું નાનું હોય તો બુજાવે. આ જે બધી સરકારની તમે ને હું જેની ચર્ચા કરીએ છીએ સાહેબ, તમે ને હું ચર્ચા કરી છે એની તો એને પૂરવાનું તો બધાને ખબર જ છે. ખાનગી શાળાઓ એ વિપક્ષોની ઓછી ને શાસક પક્ષની વધુ હોય છે. તો તમે જ્યારે ખાનગી શાળાની મંજૂરી આપો છો ત્યારે તમને ખબર છે કે આના ટ્રસ્ટીઓ જે છે એ બલીના બકરા ગોતશે. બિલકુલ. એને લેશ માત્ર કેળવણી આરે સંબંધ નથી, કેવળ કાવડિયા આરે સંબંધ છે, કેળવણી નહીં. તો સરકાર સ્વયં જ્યારે આવી ઘટના બને, ભાવના નામની દીકરીએ આપઘાત કરી લીધો હોય અને છતાંય જો પ્રફુલભાઈ પાનસરિયાને ખાલી આશ્વાસનના 4 શબ્દો કાઢવા માટે પણ ટાઈમ ન મળતો હોય તો ગુજરાતનું દુર્ભાગ્ય હશો કે આવી સરકાર છે. આના કરતા ન હોય વધુ સારું. આપણે ખબર છે કપાતર સંતાન જન્મે ત્યારે માવતર વલોપાતમાં બોલી ઉઠે છે કે આવા કપાતર પાકે એના કરતા તો અમે નેહી સંતાન એટલે કે અમે વાંજિયાપણું વધુ પસંદ કરીશું. આ સેમ પરિસ્થિતિ છે ભાઈ કે સરકાર જેને આપણે માય બાપ કહીએ છીએ, માય બાપનું ગુજરાતી શું છે? સરકાર માય બાપ એટલે જિસકા કોઈ નહીં હોતા હૈ ઉસકા ખુદા હોતા હૈ. જેનું કોઈ ન હોય, જેમ કે આ ભાવના નામની દીકરી તેના ફાધર રિક્ષા ચલાવીને ગુજરાત ચલાવતા હતા એટલે એ ફી નથી ભરી શક્યા. તો પ્રિન્સિપાલ થી માંડીને બધાએ દીકરીને ટોર્ચર કરી, તારા વડીલોને બોલાવી આવ, તારા માવતરને બોલાવી આવ. એ દીકરીએ પણ બિચારીએ કોશિશ કરીને કીધી ભાઈ પૈસાની સગવડ નથી એવું મારા મમ્મીએ કીધું છે એટલે તમે થોડુંક જાળવા જાઓ. એટલે એની ભાષામાં જે કીધું હોય તે. પણ દીકરી 8-10 વર્ષની દીકરી શું વધારે કહી શકે? પણ એ જે નર ભક્ષીની જેમ જે નાણા ભક્ષી લોકો છે એ નાણા ભક્ષી લોકોએ દીકરીની કાકુદીને જરાય મહત્તા આપી નહીં અને એને ક્રૂરતાની ચરમસીમા કહી શકાય એવી રીતે એને ટોયલેટ પાસે 2 દિવસ ઊભી રાખી, પરીક્ષા દેવા દીધી નહીં. એનાથી દીકરીને લાગી આવ્યું અને 12-15 વર્ષની દીકરી ગળા ફાંહો ખાઈને ગુજરી ગઈ હોય. ગુજરાતના ઇતિહાસમાં આવી દુર્ગમમાં દુર્ગમ કહી શકાય એવી ઘટનાઓ માની આ એક ઘટના છે. કલકત્તામાં દીકરી ઉપર રેપ થયો ત્યારે જેટલા લોકો મીણબત્તીની કેન્ડલ લઈને આખા રાજ્યમાં હળી કરવા નીકળ્યા હતા એ બધાને અત્યારે આપણે કહેવાનું થાય કે જો તમને તમારી ગુજરાતની દીકરી પ્રત્યે જો લાગણી હોય તો એક કેન્ડલની મશાલ માર્ચ કાઢો અને ગાંધીનગરમાં જઈને હરામ ખાયા તંત્રને સળગાવો. સાહેબ, એક આ જાગૃતિ નહીં કરજી. આ બધી મનપાઓના કમિશનરો આમ છાતી ચોળી કરીને પ્રેસ કરવા આવે, આ વર્ષે અમારું 8,000 કરોડનું બજેટ છે, આ વર્ષે અમારું 5,000 કરોડનું બજેટ છે. સાહેબ, આ બધા મનપા વાળા ડૂબી મરવું જોઈએ, એમના નેતાઓ અને કમિશનરોએ. એક પણ પાસે દાખલો બેસે એવી શાળા ખરી અમારા અમદાવાદમાં જ નથી, તમારા રાજકોટમાં છે કે એવી શાળા કે કમિશનર આમ છાતી ખોલીને કે જો આને કહેવાય સ્કૂલ? એવી નથી. એનું કારણ એવું છે સાહેબ કે સરકાર શિક્ષકો પાસેથી શિક્ષણનું કામ ઓછું અને શિક્ષણેતર કામ વધુ લે છે. આ એક. અને બીજું,
આમાં જે ક્વોલિટીમાં બાંધછોડ જે કરવામાં આવે છે ને એનું પણ આ નિરૂપણ છે. એક જમાનામાં વિદ્યાર્થીઓને શિક્ષા આપવાનું કામ ઉચ્ચતર ક્વોલિટીનું જેની પાસે જ્ઞાન હતું એની પાસે હતું. હવે અત્યારે આપણે બધું જ જાણીએ છીએ કે અલગ અલગ પ્રકારની જે રાહતો મળી રહી છે, એટલે જે તમારી ને મારી અપેક્ષા જે છે શિક્ષણ પાસેની, શિક્ષક પાસેની, એવી આદર્શ અપેક્ષાઓ પૂર્તિ થઈ શકતી નથી. અને દરેકનો એક માત્ર એજન્ડા છે, મને મારો ટાઈમસર પગાર મળી જવો જોઈએ. સરકારને એમ છે કે મને એક ક્લાર્ક મળી જવો જોઈએ કે જે મતદાર યાદીનું પણ યાદી બનાવી દે, જે ઘરે ઘરે બાકી મેલેરિયાનું જે છે તો એના પણ પ્રગત વાતો બધી કરી આવે, પોલિયોના ટીપા નાખે તો પણ શિક્ષકો આપણને જોઈએ એટલા મળી લેવા જોઈએ, ચૂંટણી થાય તો બૂથ મેનેજમેન્ટમાં પણ શિક્ષકોને બેસાડી શકાય. આ શિક્ષક છે ને એ સાર્વજનિક એવો છે, સૌનો છે, કોઈનો નથી. અને એટલે આવી સ્થિતિનું નિર્માણ થાય છે કે કેળવણી ખતમ થઈ ગઈ છે. કેવળ ને કેવળ કાવડિયા એટલે કે પૈસા જ મહત્વના થઈ ગયા. અને શું કામ ન થાય? સરકાર સ્વયં જ્યારે શિક્ષણને એ પ્રકારનું સ્તર માનતી ન હોય, જ્યારે કે આપણે શબ્દ હતો માસ્તર. માસ્તર એટલે માં જેવું જેનું સ્તર છે તે માસ્તર. હવે એવી તો વાત કઈ છે નહીં. પહેલા જમાનામાં આપણે એમ કહેતા હતા, કારણ કે માવડીઓ હતી, માવતર હતા, એ અબૂધ કે અજ્ઞાન હતા, એટલે આપણે એમ કહેતા કે એક શિક્ષક 100 માતાઓની ગરજ સારે. હવે સ્થિતિ પલટી ગઈ છે. હવે 100 માતાઓની ગરજ એક શિક્ષકે સારવી પડે એવી સ્થિતિ થઈ ગઈ. માતા તો ભણેલી છે પણ શિક્ષકોમાં કઈ દમ નથી, કારણ કે અનેક પ્રકારની રાહતો સાથે શિક્ષકો કેવળ ને કેવળ સરકારી ચોકઠામાં ગોઠવાઈ જાય છે. અને એટલે તમે ને હું ઘણા અનેકો વખત છાપામાં વાંચીએ છીએ, મીડિયામાં જોઈએ છીએ કે નાની નાની છાત્રાઓ જે દીકરી કહી શકાય, દીકરીથી વિશેષ એમાં કોઈ ભાવ તમને જોવા ન મળવો જોઈએ, એવી દીકરીઓ સાથે અશ્લીલ છેડા કરનારા શિક્ષકો પણ ઝડપાય છે. યસ. તો સવાલ એક તો એ પણ છે. અને બીજું, શિક્ષણ મંત્રી પાનસુરિયા જે હોય કે આજે પાનસુરિયા ભાઈ છે, કાલે કદાચ જે હોય તે, પણ સરકાર નામની જે ચીજ છે એને ખબર નહીં કેમ કે ખાનગી શાળા હોય તો તમે એમાં કોઈ વ્યવસ્થા કેમ ન કરી શકો? તમે આરટીઆઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન, એના અંતર્ગત અમુક ટકા તમે આપવાની વાત કરો છો, એનો ભયંકર ગેરલાભ લેવાય છે. સુખી સંપન્ન લોકો પોતે ગરીબ છે એવા દાખલા કઢાવીને પાછી ખાનગી શાળાઓમાં દાખલ થઈ જાય છે. એટલે કે જે વંચિતો, શોષિતો, પીડિતો, ગરીબ, દુર્બળ, નબળા એવા લોકોને લાભ જે છે એ પાછા પાપી લોકો ખાઈ જાય છે. તો તમને ને મને ખબર પડે ને સરકારને નહીં પડે એવું નથી, બધી જ ખબર છે સાહેબ. યસ. પણ એને કાંઈ પડી નથી, કારણ કે બાળકો મતદાર નથી. બિલકુલ, બહુ સાચી વાત સાહેબ. આ સૌ જો કાલથી બાળકોને મતદાનની વ્યવસ્થા કરવામાં આવે કે 5મા ધોરણથી મતદાન કરી શકશે, તો હરામ બરોબર જો આમાંની એક સમસ્યા ઊભી રહે તો મને કહેજો. હા, કોલેજોમાં જાય એટલે કેવા રાજકારણના રંગે રંગી દે સાહેબ. આવ્યા ભેગા એનએસયુઆઈમાં નાખી દે, એબીવીપીમાં નાખી દે, એટલે ન્યાય એને ખબર છે કે અહીંથી સ્વાર્થ નીકળશે તો ન્યાય આવ્યા ભેગા સીધા પાર્ટીઓ પકડાવે. એટલે કેવા હોશિયાર છે હરામ ખા બધાય સાહેબ. એટલે જ કહું છું સાહેબ કિશનભાઈ, આપને કહું કે દુર્દશાની ચરમસીમા છે. આપણે કિશનભાઈ ઘણા સમયથી કહીએ છીએ દીક્ષિતભાઈ કે છેલ્લા 3 દશકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન અજરા અમર રહ્યું છે, એક તરફી રહ્યું છે. પણ છેલ્લું અત્યારનું જે શાસન છે, ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલના આવ્યા પછીનું, ભૂપેન્દ્રભાઈના લુગડે ભલે ડાઘ ન હોય, પણ એના લુગડે ડાઘ ન હોય એટલા માટે આપણે એને ચીફ મિનિસ્ટર નથી બનાવ્યા. આપણે એમ લાગે કે અમારા જીવનમાં દાગ ન લાગે એની જવાબદારી તમારી છે. યસ. એ તમારે કરવાનું છે. તમે તમારી રીતે તમે બે દાગ રહ્યો એ તો રહેવું જ જોઈએ. તમે જુઓ, સરકાર સ્વયં જયારે એમ કહેતા હોય કે અમરેલી કાંડ છે તો શું કે છે કે નિષ્ઠાવાન ને પ્રમાણિક એવા નિર્લિપ્ત રોઈને તપાસો. એટલે નિષ્ઠાવાન જ રહેવું જોઈએ ભાઈ સાહેબ. એ કોઈ વિશેષણ છે? એ તો હોવા જ જોઈએ. તમે ખાકી ડ્રેસ પહેરીને જયારે શપથ લો છો ત્યારે નિષ્ઠાવાન હોવાની વાત તો સાહજિક સ્વાભાવિક છે. વિશેષણ એટલે બની ગયું છે કે બાકી બધા નિષ્ઠાવાન નથી. બાકી તમે જેમ કહો એમ બધાય નિષ્ઠાવાન, પણ આ વિશેષણ એટલે થઈ ગયું. પેલો એક શબ્દ છે એનસી, સાહેબ આવા નથી કે સાહેબ એનસી છો, નોન કરપ્ટેડ, પણ એ નિષ્ઠાવાન નામનો શબ્દ આમની ડિક્શનરીમાંથી ભૂસાઈ ગયો, એટલે જે નિષ્ઠાવાન છે એ વિશેષણ થઈ ગયું, ઊંધું કરી નાખ્યું આમને. જી જી જી. એટલે કિશનભાઈ, આવી બધી દુર્ઘટનાઓને કારણે આટલા બધા સમજોતા
આદર્શો સાથે સમજોતા. આજે આપણે ચર્ચા કરીએ સ્કૂલનું નામે આદર્શ છે, એ કમનસીબી છે, પણ એ જ આદર્શો સાથે જ્યારે સમજોતા કરી લે સરકાર અને જનતા જ્યારે પોતાને લાવારી સમજી લે, કોઈ આપણી ઉપર છત્ર છે જ નહીં, માવતર વિખેરાઈ જાય. તમે કહી ને ભાઈ મરે ભવ હારીએ, બેની મરે દસ જાય, પણ જેના માવતર બચપણમાં મરે એને ચારે દિશાના વાહ ભાઈ. એવી અત્યારે ગુજરાતની સ્થિતિ છે. પણ કોઈ ધણી ધણી નથી સાહેબ. પણ સાહેબ સ્થિતિ એ છે કે 1.5-2 વર્ષ પહેલા ઓલા આમ આદમી પાર્ટીના 4-5 જણા જીતી ગયા હતા ને સુરતથી, તો સી.આર. પાટીલે કીધું હતું કે સોનાની થાળીમાં લોખંડનો ખીલ્લો છે. આ શબ્દ હતો. તો પાટીલ સાહેબને સુરતની સ્કૂલોમાં લોખંડના ખીલ્લા નહીં દેખાતા હોય, કારણ કે આપણે બાકીનું નથી પૂછવું, રાજકોટનું નથી પૂછવું, રાજકોટ રૂપાણીનું, પણ સુરતની તો ખબર હોવી જોઈએ ને કે શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિ કેવી છે. તમારા બૂથ મેનેજમેન્ટ એટલા પાકા હોય તો તમારા સ્કૂલ મેનેજમેન્ટ એટલા પાકા ન હોવા જોઈએ કે એક વિદ્યાર્થી આપઘાત ન કરી જાય. કીધું ને ત્યાંથી મત નથી મળતા, તકલીફ ત્યાં છે. પ્રોબ્લેમ એ છે સાહેબ, હું કહું છું ને દીક્ષિતભાઈ, કે બાળકોને મતાધિકાર નથી. આનો ઈલાજ આમ તો. અને બીજી વાત એ છે કે આપણામાં એટલે કે જનતામાં પણ આપણે બધા એટલા બધા ઘટનાક્રમોથી ને એટલા બધા જવાબદારીઓમાંથી આપણે લોકો વ્યસ્ત બની જઈએ છીએ કે હવે આપણી પાસે એટલે કે જનતા પાસે આક્રોશ વ્યક્ત કરવાની વ્યવસ્થા નથી રહી સાહેબ. જો માનસિકતા પડી ભાંગી છે અને એ સૌથી મોટો ડ્રોબેક છે. તમારી જાણ પરદેશમાંથી માંડીને બધી જ જગ્યાએ તમે જુઓ, જનતા આક્રોશ આવે તો શેખ હસીનાએ ભાગવું પડ્યું ને બાંગ્લાદેશમાં, સત્તા પલટો થયો કે ન થયો. જનતામાં એ પ્રકારનું જનૂન હોવું જોઈએ. હવે અત્યારે હું વારંવાર તમને કહું છું, શું કામ નથી થતું ખબર છે? પીડિત વર્ગ જે છે એ લઘુમતીમાં છે ને લાભાર્થી બહુમતીમાં છે. બિલકુલ લખી રાખજો સાહેબ. બિલકુલ પીડિત વર્ગ જે છે એ લઘુમતીમાં છે, એટલે એનું કઈ ઉપજેમ જ નથી. અને બીજા બધા લાભાર્થીઓ એન કેન પ્રકારેણ લાભાર્થીઓ છે બહુમતીમાં છે. યા તો ઈ પાટીદાર છે, યા તો ઈ કોંગ્રેસમાં છે, યા તો ઈ ભાજપમાં છે, યા તો ઈ આમ આદમી પાર્ટીમાં છે, યા તો ઈ અપક્ષમાં છે. ગમે તેને કોઈ પણ પક્ષની સાથે લેવા દેવા જેને છે એ લોકોને તો તમારા દુર્ગુણે કોઈ પોતાની માને ડાકણ કે કદાપી ન કે. એવી રીતે પોતાના પક્ષને ભારતીય જનતા પાર્ટીનો કયો એવો નેતા છે ચાલો એ એમ કે આ ભાવના નામની દીકરીએ આપઘાત કર્યો, એ અમારા શૈક્ષણિક તંત્ર માટે થઈને શર્મનાક ઘટના છે અને હું આમાં વફાડી કાઢું છું, બોલશે નહીં બોલે. તો એ પોતે પણ એક દીકરીનો મા તો છે જ, એ પોતે પણ દીકરીના માવતર હોઈ શકે, પણ તોય બોલશે નહીં, લાજ કાઢશે. શું કહેશે ખબર છે? તપાસ કરીશું ને એક્શન લેશું ને જવાબદાર, આવું બધું ગાળા ચાલશે. શું કામ? કારણ કે એને તો કંટ્રોલ ઓઢી લીધો છે માથેથી ભારતીય જનતા પાર્ટીનો કે કોંગ્રેસનો. એટલે હું કહું છું કે જે પીડિત વર્ગ છે, જેને ન્યુટ્રલ કહી શકાય, નિષ્પક્ષ એવા જે મતદારો કહેવાય, એને હું કહું છું નાગરિકો લઘુમતીમાં છે અને મતદારો બહુમતીમાં છે. અને એટલે કોઈ પક્ષને જરાય છોટ નથી અપમાન કરવાથી. જી બિલકુલ સ્થિતિ એ જ છે સાહેબ, એના કારણે જ આપણે બધા પીડાઈએ છીએ. સાહેબ આભાર તો અમારી સાથે વાત કરવા બદલ.